કુદરતે બધું જ આપ્યું હતું, બુદ્ધિ આપી હતી, જ્ઞાન આપી હતી, પત્ની આપી હતી અને સુંદર બાળકો આપ્યા હતા. પરંતુ આ માણસ પ્રેમમાં પડ્યો. પ્રેમમાં પડવું એ ગુનો નથી, પરંતુ પ્રેમ પામવાને માટે આ માણસે જે રસ્તો અખત્યાર કર્યો તે હેવાનિયત ભરેલો હતો. અને આ માણસનું નામ છે ભાવનગરમાં ફરજ બજાવતા એસીએફ શૈલેષ ખામલા. 3 મહિના પહેલાંની ઘટના છે. દિવાળીનો માહોલ હતો અને શૈલેષ ખામલાનો પરિવાર સુરત રહેતો હતો. પત્ની અને 2 બાળકોને એવું થયું કે લાવો પિતા પાસે જઈએ અને ત્યાં દિવાળી ઉજવીએ. પરંતુ આ પત્ની કે બાળકોને ખબર નહોતી ત્યાં દિવાળી નહીં ઉજવાય, ત્યાં માતમ થશે. કારણ કે શૈલેષ ખામલાના મનમાં રમી રહેલો શૈતાન તેમને મોત આપવાનો હતો. પત્ની અને બાળકો જ્યારે ભાવનગર પહોંચે છે ત્યારે શૈલેષ ખામલાએ પહેલાંથી જ પોતાના સરકારી ક્વાર્ટર્સ પાસે ખાડા ખોદાવી રાખ્યા હતા. અને એક વહેલી સવારે તે સૌથી પહેલાં પોતાની પત્નીનું ગળું રૂંધાઈ જાય એ રીતના મોઢા ઉપર ઓશીકું મૂકે, શ્વાસ રૂંધે અને મોત આપે છે. ત્યાર પછી દીકરી અને દીકરાને પણ મોત આપે છે અને પછી પોતે જ ખોદેલા ખાડામાં તેમને દફનાવી દે છે. આટલો હેવાન માણસ કોઈએ જોયો નહોતો, પણ ભાવનગરે જોયો